આજના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ની અંદર ચેપ્ટર નંબર 2 નો આ ક્વેશ્ચન છે. ટૂંક નોંધ લખો, બેકિંગ સોડા. બેકિંગ સોડાનું બીજું નામ છે ખાવાનો સોડા, જેને કહેવામાં આવે છે NaHCO3. તમારે લોકોને બેકિંગ સોડાની બનાવટ લખવાની છે, તમારે લોકોને બેકિંગ સોડાનો ઉપયોગ લખવાનો છે. 4 ગુણની અંદર પૂછાઈ શકે છે એવો પ્રશ્ન છે. શાંતિથી સમજવાની કોશિશ કરજો. ખૂબ જ એટલે ખૂબ જ સરળ પ્રશ્ન છે ને ખાસ અગત્યની વાત, બહુ એટલે બહુ અગત્યની વાત. તમને બાળકો આ સવાલની અંદર ઉપયોગોની તમને ચાવી મળશે. પહેલી વખત એવી ચાવી કે જે તમને એકદમ મસ્ત મોઢે થઈ જશે. તો ટેન્શન લેવાની જરૂર નથી, તમને અહીંયા ચાવી મળવાની છે. શું ચાવી છે એ જો જાણવી હોય તો એન્ડ સુધી જોડાયેલા રહેજો, તો મજા બહુ આવવાની છે. ચાલો સૌથી પહેલા આપણે એની બનાવટ જોઈએ. બનાવટમાં શું કહે છે ખબર? સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં, જલીય દ્રાવણ એટલે H2O. યાદ રાખજો, જલીય દ્રાવણ બનાવવાનું કહે છે એટલે કે તમારા NaCl ને તમારે પાણીમાં ઓગાળી દેવાનું છે. સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણનો મતલબ થાય છે તમારે તમારા NaCl ને એટલે કે તમારા મીઠાને પાણીમાં ઓગાળી દેવાનું છે. દ્રાવણમાંથી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા NH3 પસાર કરવામાં આવે તો તમને બેકિંગ સોડા મળે છે. શું મળે છે? બેકિંગ સોડા. જો શાંતિથી NaCl શું છે? NaCl નું જલીય દ્રાવણ. જલીય દ્રાવણ એટલે H2O. દેખાય છે અહીંયા? એમાંથી ને મારે શું પસાર કરવાનું છે સાહેબ? CO2 પસાર કરવાનો છે પ્લસ NH3 પસાર કરવાનો છે. જ્યારે આ પસાર કરવામાં આવે તો તમને NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ અને NaHCO3 બેકિંગ સોડા મળે છે. શું મળે છે? NH4Cl પ્લસ NaHCO3. અને બીજું શું થાય? સોડિયમ બાયકાર્બોનેટ, અથવા તો આને કહેવાય સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. ઓકે બાળકો, સમજ પડે છે? એકદમ સિમ્પલ બનાવટ છે. તમારે શું કરવાનું છે ખબર? મીઠાને પહેલા પાણીમાં ઓગાળી દેવાનું, એટલે કે તમારું મીઠાનું દ્રાવણ બની ગયું. હવે આ મીઠાના દ્રાવણની અંદર તમારે કાર્બન ડાયોક્સાઇડ ને અને એમોનિયાને NH3 ને પસાર કરવાનો છે. તમે કાર્બન ડાયોક્સાઇડ અને NH3 ને પસાર કરો તો તમને લોકોને NH4Cl, આ ઉપરાંત એની સાથે તમને મુખ્ય પેદાશ તરીકે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે. અને આ જ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે તમારો બેકિંગ સોડા, ખાવાનો સોડા. સમજ પડે છે બાળકો? ચાલો નેક્સ્ટ બીજી પણ બનાવટ છે એક પ્રકારની જોઈએ. સોડિયમ કાર્બોનેટનો જલીય દ્રાવણ. સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3, N2CO3. આને આપણે કહીએ N2CO3, N2CO3. બરાબર છે? સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી, જલીય દ્રાવણ એટલે કે H2O, જલીય દ્રાવણ એટલે કે એને પાણીમાં ઓગાળી દો એટલે એનું દ્રાવણ બની ગયું. સિમ્પલ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો તમને બેકિંગ સોડા મળે છે. જો N2CO3 ના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો તમને સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા મળે છે. આ થઈ ગઈ તમારા બેકિંગ સોડાની બનાવટ. ખૂબ જ ઈઝી પ્રશ્ન છે, શાંતિથી સમજવામાં ધ્યાન આપજો. 2 પ્રકારની બનાવટ છે. પહેલા શું કરવાનું? મીઠું લઈ લેવાનું, મીઠાને પાણીમાં નાખી દેવાનું, એક મીઠાનું જલીય દ્રાવણ બની ગયું. આ દ્રાવણમાંથી તમારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાનો અને આ જ દ્રાવણમાંથી તમારે લોકોને બીજું શું પસાર કરવાનું? NH3. આવું જ્યારે પસાર કરવામાં આવે તો તમને ખાવાનો સોડા મળે છે. બરાબર છે? આ ઉપરાંત સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી તમારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાનો તો પણ તમને ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા મળે છે. સમજ પડે છે બાળકો? તો કે પડે છે ને સાહેબ? હવે બેકિંગ સોડાનું રાસાયણિક નામ જો અહીંયા કહે છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે. જો અહીંયા આપણે લખેલું છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે, અથવા એને સોડિયમ બાયકાર્બોનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મંદ બિન ક્ષારીય બેઝ છે. એક ગુણના MCQ માં પૂછાય કે સોડિયમ બાયકાર્બોનેટ
કેવો ગુણધર્મ ધરાવે છે તો કે એ બિન ક્ષારીય બેઝ છે, પણ કેવું મંદ. હવે ખોરાક રાંધતી વખતે તેને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે નીચે મુજબની પ્રક્રિયા થાય છે અને સોડિયમ કાર્બોનેટ બને છે. આ રિવર્સ પ્રક્રિયા છે. શું છે બાળકો? આ રિવર્સ પ્રોસીજર છે. સમજો કેવી રીતના રિવર્સ છે. જો ભાઈ શું કહે છે, NaHCO3 ને જ્યારે ગરમ કરવામાં આવે, શું કરવામાં આવે? ગરમ. બરાબર છે. અહીંયા ત્રિકોણની નિશાની શું દર્શાવે છે કે હું ભાઈ એને ઉષ્મા ઉર્જા આપું છું. શું આપું છું? એને ઉષ્મા ઉર્જા આપું છું. તો હું જ્યારે તમારા બેકિંગ સોડાને એટલે કે ખાવાના સોડાને ખોરાકમાં નાખું અને એને જ્યારે હું ગરમ કરતો હોઉં ત્યારે મને નટ્ટુ કોથળી પાછું મળી જાય, પાણી છૂટું પડી જાય અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે. એકવાર શાંતિથી, પહેલા હું તમને કહું છું સાંભળો, એકવાર આ આખું સમીકરણ જુઓ. હવે આ સમીકરણ જુઓ, છે આખી રિવર્સ પ્રોસીજર. તમે શું કર્યું હતું? સોડિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ લીધું હતું, એની અંદરથી તમે કાર્બન ડાયોક્સાઇડ પસાર કર્યો હતો. તો જ્યારે આવું કરવામાં આવ્યું હતું તો તમને લોકોને અહીંયા શું મળી ગયું હતું? બેકિંગ સોડા. હવે તમે લોકોએ શું કર્યું છે? તો કે સાહેબ હવે અમે લોકોએ એવું કર્યું છે કે તમે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે તમારા બેકિંગ સોડાને જ ગરમ કર્યો. બેકિંગ સોડાને જ્યારે ગરમ કરવામાં આવ્યો તો મને શું જોવા મળ્યું? તો કે નટ્ટુ કોથળી છૂટો પડ્યો, સોડિયમ કાર્બોનેટ છૂટો પડ્યો, પાણી છૂટું પડ્યું અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડ્યો. સમજ પડે છે બાળકો? તો કે યસ સર, બહુ ઈઝી બનાવટ છે. એના નામ યાદ રાખજો, કોનું નામ શું છે, કારણ કે પરીક્ષાની અંદર ક્યારેક તમને આવું પૂછી શકે છે. બરાબર છે. હવે આવી ગયા છે એના ઉપયોગો. તમને લોકોને ઉપયોગની અંદર ઘણી બધી રીતે પ્રોબ્લેમ પડતો હોય છે. અમે નિરીક્ષણ કર્યું છે, ઉપયોગો યાદ રહેતા નથી, કારણ કે સાહેબ એમાં એવું છે કે આવી એક વસ્તુની બનાવટ નથી. ખાવાનો સોડા છે, ધોવાનો સોડા છે, પ્લાસ્ટર ઓફ પેરિસ છે, આ ઉપરાંત ક્લોર આલ્કલી પ્રક્રિયા છે. આ તમામ વસ્તુના ઉપયોગો આવે તો સ્વાભાવિક છે કે લોચો પડે, મિક્સ થાય. પણ આપણે એને જો આપણા માઇન્ડથી યાદ રાખીએ, આપણે એને ઇઝી વેની અંદર યાદ રાખીએ તો બોર્ડની પરીક્ષામાં પણ તમને એક પણ ઉપયોગ ભૂલાય નહીં, એની ગેરંટી અમારી. તો ચાલો આપણે ચાવીની સાથે એને યાદ રાખવાનો પ્રયાસ કરીએ. શાંતિથી પહેલા ચાવી ભણો, પછી ચાવી ઉપરથી ઉપયોગો બનાવતા શીખો. ચાલો હું ચાવી અહીંયા લખું છું. શું કે છે બાળકો? ઘરમાં બેટા આ ગરમ ભજીયા એસિડિટી ચેપ લગાડે. ઓહો હો હો હો, બહુ મોટી પણ બેટા બહુ ઈઝી, એકદમ રમૂજી. ઘરમાં બેટા આ ગરમ ભજીયા ખાલી એસિડિટી કરે, ચેપ લગાડે. સમજવાનું છે, એની ઉપરથી ઉપયોગ બનાવવાના છે. બહુ ઈઝી છે. ચાલો જોઈ નાખો. શું કહે છે? ઘરમાં બેટા આ ગરમ ભજીયા એસિડિટી ચેપ લગાડે. ચાલો આપણે જોઈએ શું એસિડિટી ચેપ લગાડે. ક્યાં છે ગરમ ગરમ ભજીયા? જો ઘરમાં બેટા, સૌથી પહેલા ઘરમાં. તો ઘરમાં એટલે કે અહીંયા તમને દેખાય છે ઘરગથ્થુ ઉપયોગ તરીકે. શું ઘરગથ્થુ ઉપયોગ તરીકે? ઘરમાંનો મતલબ શું થાય છે? તમારા ઘરગથ્થુ ઉપયોગ તરીકે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરો છો. પહેલું થઈ ગયું ડન. પછી બે અને ટા. તો જો ભાઈ બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ, બે એટલે બેકિંગ સોડા અને ટા એટલે કે ટાર્ટરિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ બેકિંગ પાવડરની બનાવટમાં વપરાય છે. શાંતિથી સાંભળજો. તમારે બેકિંગ પાવડર બનાવવો હોય, બેકિંગ પાવડર, સોડા અને પાવડરમાં તફાવત છે. તમારે બેકિંગ પાવડર બનાવવો છે તો બેકિંગ પાવડર બનાવવા માટે બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડનું મિશ્રણ લેવામાં આવે છે. તો બેટા એટલે ખબર પડી, બેટા એટલે શું થાય? બેટા એટલે બે એટલે બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ, ટા એટલે ટાર્ટરિક એસિડનું મિશ્રણ શું બનાવવા માટે ઉપયોગી છે? તો કે બેકિંગ પાવડરની બનાવટમાં ઉપયોગી છે. પછી આવશે ગરમ ભજીયા. જો ભાઈ
તેને ગરમ કરવામાં આવે, ગરમ કરવામાં આવે, અહીંયા જોજો હું અંડરલાઈન કરતો જાઉં છું, મુખ્ય શબ્દ નીચે, તેને ગરમ કરવામાં આવે અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાંથી ઉદ્ભવતો કાર્બન ડાયોક્સાઇડ વાયુને લીધે પાઉં હોય, કેક હોય અથવા ભજીયા હોય એ ફૂલે છે, પરિણામે તે નરમ અને પોચા બને છે. સમજવાનો પ્રયાસ કરજો. શું કહે છે? ગરમ ભજીયા, બરાબર છે? સમજવાનો પ્રયાસ કરજો. જ્યારે તમે બેકિંગ સોડાને ગરમ કરો છો તો એને ગરમ કરતા સમયે આ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. કોણ મુક્ત થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. આપણે આગળ પણ જોઈ ગયા વસ્તુ. જો અહીંયા, જો તમે અહીંયા બેકિંગ સોડાને ગરમ કર્યો, બરાબર છે? બેકિંગ સોડાને જ્યારે ગરમ કરવામાં આવ્યો તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થયો કે નહીં? હા કે ના? એ જ પ્રોસેસ અહીંયા લખેલી છે. તમે જ્યારે NaCO3 ને ગરમ કરવામાં આવે છે, એમાં પાણી મિશ્ર કરે છે, બરાબર છે? અહીંયા પાણી મિશ્ર કરવામાં આવે, પાણી મિશ્ર કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. કોણ મુક્ત થાય છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. અને થોડું ઘણું પાણીનું પ્રમાણ પણ મુક્ત થાય છે. તો કહેવાનો મતલબ શું છે કે જ્યારે તમે તમારા બેકિંગ સોડાને ગરમ કરો છો તો આવી પરિસ્થિતિની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થવાને કારણે તમારા પાઉં હોય, બ્રેડ હોય, કેક હોય અને ભજીયા હોય, આ તમામ વસ્તુ ફૂલે છે. શું થાય છે? ફૂલે છે. પરિણામે તે નરમ અને પોચા બને છે. શું બને છે? પરિણામે તે નરમ અને પોચા બને છે. બીજો ઉપયોગ, ત્રીજો ઉપયોગ ખબર પડી ગઈ. પછી એસિડિટી. જો ભાઈ એસિડિટી થતી હોય તો એના રાહતની અંદર એન્ટાસિડ તરીકે, એન્ટાસિડ એટલે કે એસિડિટીનો વિરોધ કરે. સાંભળજો, સમજજો. એસિડિટીનો વિરોધ કરે, એસિડિટીમાં રાહત આપે, એને કહેવાય એન્ટાસિડ. સમજ પડે છે? તો એન્ટાસિડ તરીકે એસિડિટીમાં રાહત મેળવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ. ચેપ. શું આવે છે સાહેબ? ચેપ. તો શાંતિથી જુઓ. ચેપનાશક તરીકે. ક્યાં બાળકો? ચેપનાશક તરીકે. ક્યાં? ચેપનાશક તરીકે. ત્યાર પછી એક વસ્તુ તમારે સિમ્પલ યાદ રાખવાની, કોઈ પણ પ્રકારની બનાવટ હોય, એક મુદ્દો તમારે એડ કરી જ નાખવાનો. શું છે ખબર? પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. આ એડ જ કરી નાખવાનું. ગમે એ બનાવટમાં પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. અને એક રહી ગયું આ. શું કહે છે? જો સોડા એસિડ અગ્નિશામકમાં આગ બુઝાવવા માટે. આ એટલે આગ બુઝાવવા માટે. હવે શોર્ટમાં હું તમને કન્ક્લુડ કરું છું આના ઉપયોગો, તો શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો બાળકો. ઘરમાં, એમાં ઘર એટલે ઘરગથ્થુ ઉપયોગ તરીકે બેટા, બે એટલે બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડનું મિશ્રણ ક્યાં વપરાય છે? તો કે બેકિંગ પાવડરની બનાવટ માટે. આ એટલે આગ બુઝાવવા માટે. ગરમ ભજીયા. તો કે તમે બેકિંગ સોડાને જ્યારે ગરમ કરો તો ગરમ કરતી વખતે તેમાંથી CO2 મુક્ત થાય છે, અને આ CO2 તમારા ભજીયા હોય, કેક હોય, પાઉં હોય તેને ફૂલાવે છે, જેને કારણે તમારી આ તમામ વસ્તુ નરમ અને પોચી બને છે. એસિડિટીની રાહત માટે એન્ટાસિડ તરીકે. ચેપ એટલે કે શું? ચેપનાશક તરીકે ને લગાડે. આ એક પ્રકારનો આપણા ઘરનો શબ્દ છે. એને ચાવીને સેટ કરવા માટે આપણા પોકેટમાંથી શબ્દ લઈને અંદર નાખી દીધો છે. સિમ્પલ. સમજ પડે છે? અને એક મુદ્દો તમારે એડ કરી નાખવાનો. કયો મુદ્દો એડ કરશું? તો કે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. તો બાળકો, નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી મુલાકાત કરીએ. બહુ મહત્વનો લેક્ચર આવી રહ્યો છે, પ્લાસ્ટર ઓફ પેરિસ. તો સમજવામાં ધ્યાન આપજો. એમાં તો છે ને આના કરતાંય જોરદાર ચાવી મળવાની છે. તો જોતા રહેજો. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.